રામ 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 રાધે શ્યામ. હે મારા આંગણીએ તુલસી નો કેરો, મેં વસે મારા નંદજી નો લાલો. હે મારા પ્રભુ તમે મારા આંગણે પધારો, મેં વસે મારા નંદજી નો લાલો. તારા ઘરે તારી ડોશી નો વાહો, અહીંયાથી નાહી જાય નંદજી નો લાલો. એ, તું આ શું બોલે છે લે? હે તને શરમ છે? શરમ છે? મારી ડોશી વિશે આવું બોલે? હે શરમ છે ને તમારી ડોશી નિહાચી હે, નિહાચી એટલે કહું ચમસાના હાટાને ને હાચી છે લે. એટલે તમને શરમ થાય કે નહીં? પેલી વાત તો ઈ હુવા દો, હુવા ચાક ને અત્યારે ખરા બપોરે કોઈ દી હે ને પૂજા પાઠ ના હોય. આ પૂજાનું મહત્વ તમને ખબર હે? પેલા તમ શું છે? એટલે મારે વાળું ઉઠવાની ટેવ છે અને મારે તુલસીની પૂજા કરવી પડે. સમજી ગયો તું? એને પેલી વાત તો ઈ આ તુલસી ક્યારે હોય ને તમારા વાગણે નહીં, મારા વાગણે છે. હવે આ મારું જોગણું છે. આ વાત તારા વાગણે તો જો કોકરા પડ્યા, કોકરા નકરે નકરા. એમે શું થઈ ગયું? પણ આ ઊંધી તો મારું જ છે. વાત કરે હે. હવે જા જા, પથરો નહીં દેખાતો, પથરેથી હદ મારી હે હુએ. હવે આ હે ને આ ફેસલો હે ને મારે ગફુરભાઈ એમને બોલાવા જો હે, અને આ ફેસલો અને માપ પટ્ટી લઈને બધું ઓકે કરવાનું છે. ફેસલો તો પછી કરી દે, પણ આ ભક્તિ ના દેખાવા જાવ અહીંયા ના કરી. જેમ કહું તને મારા આંગણીએ તુલસી નો કેરો. તારા વાંગણે છે, તારા વાંગણે. મગજની દહીં શું કરે હે યાર? મને પૂજા કરવા દે. હર કે ખબર કેમ પડતી નહીં? વાત કરે હે. આ પૂજાનું ફળ તમને કોઈ દી મળશે જ નહીં. પછી પૂજા કરીને ફાયદો શું તમારે? તાર જમશનો તમારી ડોશી નેહાચી હે, કોઈ દાડો તમારા ઘરે હે ને 5 મોણા ને સાપ આવ્યો? સા એ તો પાતી હોય. વાત કરે હે તમે. શું સા? સા તો સા, પણ કોઈ દી હે ને પાણીનો લોટો ભરીને કોઈ નહીં આલ્યો હોય. તમે જો અહીંયા કને વર રેસીને બેઠા છે. વાત કરો અમારા ઘરે તો હે ને મહેમાન કોઈ દી ખૂટે જ નહીં. વાત કરો એ તો દેખાય છે તાર. કઈ કોઈ એક મહેમાન કોઈ દી તમારા ઘરે નહીં આવ્યું હોય. વાંચી મારા ઘરે આવીને વાંચી આમ નહેરી ગયો છે, પણ તમારા ઘરે નહીં આવ્યું હોય. એ તો હે ને 5 મોણાના ગામને ભેગા કરી અને તું પૂછી જો કે આ મોણા કેવા છે. વાત કરે પૂછવા 5 મોણાના ગામને ભેરા કરીને શું કરવા પૂછવાની જરૂર છે? આપણા ગામને ખાલી ભેરું કરીને પૂછો તોય ખબર પડી રહે. મારા આંગણે હે ને કોઈ દી હે ને આમ કોઈ દી ખાઈ ના નેહરે મારા આંગણે. સમજે? હા તો ઈ તો કહું કે તમારા ઘરેથી કોઈ ખાઈ ના નહેરે. નહેરો નહેરો તમારા અંજો જેલી છેલ્લી વાર મારો આંગણે આવતા ની પગ મેલતા ની હોય. હવે હું હમણાં હે ને ગફુરભાઈ મને બોલાવું છું. આ મારે માપીને આમ મારી જગ્યા લઈ લે. જાત જાત જગ્યા લેવા વાળા આઈ ગયા હોયથી. નથી બોલતો તો ઊંધી. હા ઘર ભેરું થાય ને હમણાં નકર તાર ડોશી આવશે ધોકો લઈ. વેલા ઉઠીને ખાવું મગફળી, પછી કરો આખા ગામની હરી. મારું બેટું આમાં તેલ વધારે લાગે છે, પણ એટલે આ તેલ વાળું તો ખાવું પડે. ના ના ખાવું તો પડે. હા તાટલે ડાકજો, પડતી ભાંગી જાય. ભાંગતા અવાજ નહીં લાગે. આમ કરો તમે. તારા હાથ આખા ગામમાં પોતા ઢહી ઢહી સાણવાળા હોય. અમે ધોય તું હે ભાઈ એક હજી ખાવા તો મને. તું એકે હડતો જ નહીં. પણ આ છોકરા ખાવાની વસ્તુ તમે કેમ ખો? એટલે શોખ ની કહું, આ શોખ ની કહું હું. હે હજી તો મને શું? એટલે મને ડોક્ટરે ખાવાનું કીધું. એટલે મારા શરીરમાં હે ને તેલ નહીં ને, એટલે આ તેલ વાળી વસ્તુ ખાઉં હું. હોય એવું હોય હોય. પણ આ લાગતું તો નહીં તમને ડોક્ટરે કીધું ખાવાનું. ચમ આ ગાળ બાળ તો કાઢી રહ્યા તમે. એટલે આ ગાળ તો કાઢેલા હતા જ પેલા, પણ શરીરમાં કમી આવી ગઈ થોડી. એવું હોય. એટલે તમે ક્યાં જતા? આમ તો ચોઈ ને તમારી પાસે જ આવ્યો તો હું. એવું તું હોય એટલે મગફળી તો જશે નહીં કે ચમ. અને જી કામે જતા ને એ જવું તમ તારે, પણ ડોડું આટલું જશે નહીં. અલ્યા તને તારા ભાઈ શીખવાડ્યું નહીં લાગતું? હા કોને શીખવાડ્યું? હે એટલે મહેમાન પરવાનું આવે ને એને આવકારો આપતે શીખવાડ્યું નહીં તમને? હા અલ્યા એ તો મારા ભાઈ મને બધું શીખવાડ્યું. તું હાથ મારા હાથ ભાગી નહીં તારા એકે દોઢ વળતું નહીં. તું હેઠો ઉભો રે તને બેવાનું કને કીધું? હા બેહવાનું જ નહીં કીધું. કને કીધું તને? એટલે જ હું કહું તમને તમારા બાએ શીખવાડ્યું જ નહીં આવકારો. મારા ભાઈએ મને ઘણું શીખવાડ્યું છે, પણ મારા ભાઈ એ શીખવાડ્યું કે આપડા ગામમાં કે લુખા વધી ગયા ને એટલે બેટા તું ચેતીને રહેજે કે. એટલે મહેમાન હે ને ભગવાન નું રૂપ કેવાય. એટલે મને બધું સાચવતા આવડે. મહેમાન અને તું મને શીખવાડ છે? હે લુખા તમે હાથે ધોતો નહીં તું? હવે હું તમે પૈસા કોને આપ્યા તા ઉસીતા એમ કહો તો? પણ એટલે
એ જેને હાલે એને તમે તારે શું કામે? એટલે એ ભોરાભાઈ છે ને હવારમાં કેતા હતા આપવાનું ગફુરભાઈ ને, એટલે હું તમારા ઘરે આવ્યો. ઈ વાત હતી. હા તો પેલા ફાટ ને વેલા હારું લે ધરમ હારું કામ આવ્યો ને એક ડોડું કા હાથ બે ખાન લેને હવે હું ભણ જાઉં મેલતા આવું. ડોહો મારા બેરો ડોહો એટલે જબર પાકો નીકળ્યું. હવે જાવું છે કે હવે? હા પૂરા ભાઈ ઘરે હાલો. ચાલો. લે આ ભૂરા ભાઈ ઘરે એ ઘરે જ છે. એટલે બાર તો આડું હે. હું ઉભો હાથ પાડું. ભોરાભાઈ ભાઈ છે હાથમાં એટલું હે? ભૂરા ભાઈ એટલે આમ બાર તો નીકળો. કપૂરભાઈ તમે આવ્યા હો? હા આવો આવો આવો. જે નિરાશ છે જે હું તો મારા બેટાને નિરાશ તો કઈ નહીં પણ થોડું કામ ઓછું હતું ને એટલે હું તો બેહો બેહો એટલે ભૂરા ભાઈ અંદર એસી ફિટ કરી. ના ના એસી જો હા આપણી પાસે એવું હોય પણ આમ તો એસી જેવું જ છે થોડું ઘણું એવું હોય એટલે તમે હુઈ જ એટલે કે હોટા ના ના અંદર છે ને કુલર રાખેલું કુલર મોઢા માથે એવું હોય નકર એલા આવવાનું ગરમી નું અહીંયા ઘરમાં હુઈ દેવાય બહાર ના હુઈ દેવાય વારું હવે એ તો ગરમી તો તમારે જેવા લાગે અમારે તો શું કે સાપરા વાળા રે એટલે હવે ચારે કોરમાંથી આવી જાય એ બધી વાત તો જાઓ દો તમે કઈક વાત કરતા હતા ક્યાંની વાત વળી એટલે કેવાય તા કારું ભાઈ ઓલા તમારે પૈસા હાલવાના હતા ઈ ને હું પૈસા બરોબર લેતા હો તું પૈસા લેતા ખાલી મારા પૈસા મારે બીજું કાંઈ જોતું નથી છે ને ડોહો મારા બેટાનો. એ તો હોય એવા હોય વળી પણ તમે તો હરકે બોલો. હું એ પૂરો લખન કપૂરભાઈ હાલો આ તમારા પૈસા પૂરા કેતા નહીં હાલ દીધા બસ પૂરેપૂરા બસ તો મને ગણવા નથી હવે બરાબર ગણવાની જરૂર નહીં પડે તમારે નહીં પડે તમે ભૂવો પડો તો પછી મારા બેટા મારા આમ એક ઝરખા બેઠા હે ને કશું વાંધો નહીં, મારે એમનું જ કામ હતું, મને જેવન કેવા દે. ગફુરભાઈ સારું ને? હારું તમારું જ મારે ખાસ કરીને કામ હતું. મારું જ કામ હતું. હા પૂરા ભાઈ હા બોલો પૈસા આનતા તો પૈસા લુખો આવ્યો પૈસા તમારું મારે ખાસ કામ હતું. બોલો શું કામ હતું મારું? કેમ કે હું કેવો માણસ હર્યો બધો ભગત માણસ બરાબર. અલા એ તો દેખાય છે એ તો ભગત માણસ કેવો તમને ખબર હે બપોરે 12 વાગે ઉઠીને કોઈ પૂજા કરે હોય કરે એટલે પૂજા ટૂંકમાં ગમે તારે કરો પણ પૂજા કરવી જરૂર બરાબર. એટલે મારે આ તુલસી ને રોજ પૂજા કરવી પડે બરાબર છે. અને આર્યો મને પૂજા અહીં હરખી કરવા દેતો નહીં, મારો દાડો બગાડે છે. એવું છે એટલે આને તમે સમજાઈ દેજો. પણ એમાં સમજાવવાનું શું છે? પણ કપૂરભાઈ બપોરે 12 વાગે પૂજા કરવા આવે તુલસી ક્યારે કોના આવે મારા છે ને વાંગણામાં છે બરાબર. મારા આંગણામાં છે. તમારા વાંગણામાં નહીં મારા વાંગણામાં છે અને બપોરે 12 વાગે આવીને તમે પૂજા કરો એટલે મારી ઊંઘ બગડે છે એટલે ના પાડું તમને. અલ્યા તમે બે બાદોમાં આ તુલસી નો થોડું કરો તમને ખબર છે આ મારો હે તમારો? હા આ તમે કો ક્યાંથી આવી ભાઈ તમારા ભાઈ છે કો? અલ્યા હું એક વાર અહીં હાલતો હાલતો ને તે મારી હાથમાં તુલસી નો છોડવો હતો એવું એમ? હોવે ત્યાં હું લઈ અહીં રોપતો જાઉં ત્યાં રોપ્યો તો મેં. હા એ મૂર્ખો છે. અહીંયા સોડો કોનીનો બાવ આવી ગયો છે. હવે તમે એક વાત તો બરાબર છે. આ ટોડો હશે તુલસીનો એ મારામ છે કે નહીં એમ કહો તમે ન્યાય કરી દો હારો. અલ્યા આ મૂર્ખો લાગે છે આ દેખાતું નહીં હોય ને આટલું બધું. અલ્યા ભડું તમને દેખાતું નહીં આ બે ભૂરા ભાઈ ના તુલસી નો છોડવો જાય છે. હા એટલે આ ભૂરા ભાઈ નો છે. એમ ના ચાલે. આ કઈ માપ સમજો. અરે માપવાની જરૂર નહીં પણ વચ્ચે દિવાલ કરેલી તને નહીં દેખાતું? આ જો આ દિવાલ ની જીતમાં છે જીતમાં નહીં દિવાલ ની અંદર એક વેત અંદર છે આખો. એટલે આ ને તમે એમ કહો છો કે આ ભૂરા ભાઈ ના મેં તુલસી છોડવો છે એમ ને? ના ના તમારા હા તો પછી હું લઈ જઈશ હમણાં. ભૂરા ભાઈ નામ છે તમે મારું તો નહીં એક હેડવા દો એમ ને? તમારું હા. પણ તમારું હોય તો હેડવા દઈએ ને. કશું વાંધો નહીં. એ ગરીબ ડોહાને તમને હાય લાગશે, તમને આવડા પ્લાસ્ટિક ના પડશે. અલ્યા એ ડોહા શું હે શું પણ ઘર ભેરું થાને અને તારામાં નકરા કોકડા પડે અહીંયા વાઈ નહીં હું વાઈશ આઈ જ વાઈશ. લીલો છોડો ને લીલી વાડી કરીશ. મારા આંગણીએ તુલસી નો કેરો છે ને ઈ હું કરીશ. હા તે કરજે ને તો આગળ બીજાને હું લેવા ખરાબ ઘાટે હે તું તારું કામ તમે તમારા ઘરે જો ને હું જઈશ પણ આ તો હું હે ને નહીં ભૂલું. હું નહીં ભૂલે એટલે ભૂરા ભાઈ તમારે પાડું છે આ મૂર્ખો આ ડોહો એટલે ને એટલે ખબર ભાઈ અલ્યા ભૂરા ભાઈ હું કે હું ભગત આ ભગત હે અરે બપોરે 12 વાગે ઉઠીને પૂજા કરે ને ભગત કહેવાય એટલે આ તો ઠગ છે તો પછી અલ્યા આ તો હું તો પાડું છું નહીં ને કારણે
હું કહું મૂર્ખો એક નંબર નો આ દેખાતું નહીં હોય આટલું બધું એમ કેવું મારું એ બુડા ભાઈ જે હોય ને એમ તો આ તમારામાં જ આવજો લાવો પૈસા જોતા નહીં ને ના નહીં જોતા સારું આવજો તાર એ સારું